કિસો હા આ મમ્મી ચા ખાંડના ડબ્બા છે ને આ બાજુ ડાબી બાજુના ખાનામાં મૂકવાના, જમણી બાજુ નહીં. પણ મમ્મી ડાબી બાજુ મૂકું જમણી બાજુ મૂકું શું ફરક પડે? એવું ના હોય. ઘરમાં છે ને દરેક વસ્તુ પોતપોતાની જગ્યાએ જ મૂકવાની હોય. કમ્પ્લીટ કામ કરતા શીખ. ઘડીક એક દિવસ આ ખાનામાં મૂકી દે, એક દિવસ આ ખાનામાં. તું જે ખાનામાંથી લે ને એ જ ખાનામાં મૂકવાની. મૂકી દે ચાલ. પણ મારી રીતે મેં એમાં મૂક્યું તું મમ્મી. ના, હું જેવી રીતે ગોઠવું છું ને એવી રીતે જ ઘરમાં મને કામ જોઈએ. મૂકી દે ચાલ એ બાજુ ખાનામાં. કિસુ હા આ થાળી ખાઈને અહીંયા મુકાય? ખાઈને અરે થાળી હું બહાર મૂકવા ચોકડી ના જાઉં જવા દે. છું યાર જાઉં છું શાંતિ તો રાખો. શું શાંતિ રાખો? તને દરેક વસ્તુમાં મારે કેવું પડે. મારે આરતીને જો બધી વસ્તુમાં એનું કામ એકદમ કમ્પ્લીટ હોય. એને કેવું જ ના પડે. મારે એવું કામ શીખવાડ્યું છે અને તને તો બધી વસ્તુમાં મારે કેવું પડે. આ વસ્તુ અહીંયા મૂક, આ વસ્તુ અહીંયા મૂક. ખાઈને કોઈ દિવસ થાળી અહીંયા મૂકવાની હોય? જા બહાર મૂકે છે. આજે આરતી આવવાની છે ને આવે ને એટલે વાત છે એમ. તું જો કેવું પડ્યું છે. જે ખાનામાં થાળી હોય ને એ જ ખાનામાં મૂકવાની અને આ બધું જે રીતે ગોઠવ્યું છે ને મેં એવી રીતે જ હોવું જોઈએ કમ્પ્લીટ. આવી રીતે આડું અવળું નહીં મૂકવાનું. પહેલેથી કામ કરતા વ્યવસ્થિત શીખ. જય શ્રી કૃષ્ણ આરતી દીદી. જય શ્રી કૃષ્ણ. આરતી દીદી તમે આવ્યા છો ભલે આવ્યા પણ પાણી ગ્લાસ આયા ન મુકાય નહીં મમ્મી? બધું ઠેકાણે મુકાય. તમારી મમ્મીએ ઠેકાણે મુકતા શીખવાડ્યું છે નહીં મમ્મી? આરતી દીદી થાળી અહીંયા ન મુકાય. તમારી મમ્મીએ તમને શીખવાડ્યું નથી નહીં મમ્મી? થાળી અહીંયા થોડી મુકાય. થાળી તો તમારે ક્યાં મૂકવાની હોય? શીખવાડ્યું નહીં તમે આરતી દીદીને? આ છે ને હવે લોહી પી ગઈ છે મારું. રોજ કમ્પ્લીટ કામ શીખવાડું છું. કોક દાડો મારી છોકરી આવી હોય ને એટલે હવે મને સંભળાય કરશે.